ના ઘી, ના માવો, ના ચાસણી, ના કોઈ ખર્ચ. બસ મિક્સરમાં ગેસને ચાલુ કર્યા વગર મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી 5 મિનિટમાં મીઠાઈ બનાવીશું. તો નવી મીઠાઈ તૈયાર કરવા મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લેશું. એમાં 2 નંગ જેટલા એલચી સાથે અડધા કપ જેટલું નાળિયેરનું ખમણ અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી સારી રીતે પીસી લઈએ. પછી એને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આ જ મિક્સર જારમાં 20 નંગ જેટલા મેરી બિસ્કિટ ઉમેરીશું. એને નાના ટુકડામાં આપણે તોડીને ઉમેરી દઈએ. સાથે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી એકદમ બારીક પાવડર બનાવી લેશું અને તૈયાર થયેલા પાવડરને એક પ્લેટમાં કાઢી લઈએ. જો તમને બિસ્કિટની કે ખાંડની કણી લાગે તો આ મિશ્રણને એકવાર ચાળી લેવાનું. હવે મીઠાઈમાં માવા જેવો સ્વાદ આપવા માટે 1 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીએ. સાથે મીઠાઈને બિલકુલ બજાર જેવો કલર અને દેખાવ આપવા માટે 1/4 ટીસ્પૂન જેટલો કેસરી ફૂડ કલર ઉમેરીએ અને હવે 1 થી 2 ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી સારી રીતે મિશ્રણને ભેગું કરી લઈએ. મિશ્રણ ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે પરાઠાનો જેવો લોટ હોય બિલકુલ એ જ રીતનું તૈયાર કરવાનું. હવે આને 2 મિનિટ સાઈડ પર રાખી આપણે જો વ્હાઈટ મિશ્રણ છે એની અંદર પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી સારી રીતે મિશ્રણને ભેગું કરી લેશું અને પછી આ રીતે લાંબો રોલ વાળી લેશું. હવે મીઠાઈને તૈયાર કરવા બટર પેપર પર જે આપણે કેસરી લેયર તૈયાર કર્યું છે કેસરી મિશ્રણ એને આ રીતે લઈ અને વણી લેશું. તો બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એવું મીડિયમ વણાઈ જાય એટલે સફેદ રોલને વચ્ચે રાખી અને આ રીતે કેસરી પાર્ટ સાથે રોલને આપણે કવર કરી લેશું અને આ રીતે એકદમ સ્મૂથ રોલ બનાવી લેશું. જો ક્રેક્સ લાગતા હોય તો હાથની આંગળીઓને થોડી દૂધવાળી કરી અને રોલને સ્મૂથ કરી લેવાનો. પછી રોલને પેપરથી કવર કરી 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દેશું જેથી સરસ સેટ થઈ જાય. અને 10 મિનિટ પછી હવે આ રોલને ગાર્નિશ કરવા માટે ઉપરથી આ રીતે સિલ્વર વર્ક એટલે કે ચાંદીનો વર્ક લગાવી દેશું અને પછી મીઠાઈને આ રીતે પીસીસમાં કટ કરી લેશું. આ મીઠાઈને વધુ દેખાવવાળી સરસ તૈયાર કરવા પિસ્તાની સ્લાઇસ સાથે આ રીતે સજાવી દેશું. તો અહીંયા આપણી ડબ્બો ભરીને મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. આ મીઠાઈ એકવાર બનાવી 15 દિવસ સુધી ફ્રીઝમાં સાચવી શકાય છે. એકવાર બનાવજો, બધાને બહુ જ ભાવશે.